ગતરોજ એટલે કે 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત થઈ ગઈ છે અને લોકોએ લોકતંત્રને બચાવી લીધું તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. પરંતુ એ 4 જૂનના દિવસના કારણે આપણે એ 25 મેનો કાળો દિવસ કઈ રીતે ભૂલી શકીએ કે જે દિવસે રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી અને 27 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 4 દિવસ સુધી તેમના પરિવારજનો તેમના પરિવારના સભ્યોની ભાળ માટે વલખા મારી રહ્યા હતા. તે દ્રશ્યો પણ આંખોની સામેથી હજી જતા નથી. ત્યારે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ રાજકોટમાં બનેલા અગ્નિકાંડના મામલે ફરી એક વખત મેદાનમાં આવ્યા છે અને 7, 8 અને 9 એમ 3 દિવસ માત્ર પાણી પર રહી અને ઉપવાસ આંદોલન કરવાની ચીમકીઓ પણ ઉચ્ચારવામાં આવી છે. તક્ષશિલા કાંડ અને મોરબી કાંડમાં તપાસમાં ભાંગરો વાટ્યો એવો ભાંગરો વાટવાની ભાજપ સરકારની અને પોલીસની તૈયારી છે. એની વિરુદ્ધમાં અમે 7, 8 અને 9 3 દિવસ 72 કલાકના અનશન ઉપર ઉતારવાના છીએ.